નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. આ પાઠના 5મા ભાગની અંદર આપણે વિદ્યુત મોટર એટલે કે ઇલેક્ટ્રિક મોટર વિશે આપણે શીખવાના છીએ. આના આગળના ભાગની અંદર આપણે આ વિદ્યુત મોટરનો સિદ્ધાંત શીખી ગયા છીએ. ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા પ્રવાહધારિત તાર પર બળ લાગે છે, આ સિદ્ધાંતને આપણે શીખી ગયા છીએ. અને હવે આપણે એ સિદ્ધાંત ઉપર કાર્ય કરતી વિદ્યુત મોટર વિશે આપણે શીખવાના છીએ. તો આપણો પ્રશ્ન છે, વિદ્યુત મોટર વિશે ટૂંક નોંધ લખો અથવા વિદ્યુત મોટરનો સિદ્ધાંત, રચના, કાર્યપદ્ધતિ અને ઉપયોગ આકૃતિ દોરી સમજાવો. તો આ બધા જ ભાગો વિદ્યુત મોટરની અંદર આપણે સમજવાના છીએ. પણ વિદ્યુત મોટરનો ઉપયોગ ક્યાં થાય એની પહેલાં આપણે ચર્ચા કરીએ તો આપણને વધારે સરળતા બને. ખાસ કરીને વિદ્યુત મોટર પંખામાં હોય, ત્યાર પછી મિક્સરમાં, બ્લેન્ડરમાં, ડીવીડી પ્લેયર હોય તેમાં, કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં, કેટલાક રમકડામાં વગેરે જગ્યાએ જ્યાં ગોળ ફેરવવાના સાધનો છે બધામાં વિદ્યુત મોટરનો ઉપયોગ થતો હોય છે. પાણી ચડાવવાના પંપમાં વગેરે જગ્યાએ વિદ્યુત મોટર વપરાતી હોય છે. તો એના વિશે આપણે શીખીશું. એનો સિદ્ધાંત શું છે? તો કે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા પ્રવાહધારિત તાર પર બળ લાગે છે. આગળના ભાગમાં આપણે એક પ્રયોગ જોઈ ગયા હતા કે જેની અંદર એક નાળ ચુંબકને લટકાવ્યો હતો. વચ્ચેના ભાગમાં આપણે એક તાર મૂકેલો હતો. આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે તાર ઉપર બળ લાગતું હતું. આ વિદ્યુત મોટરનો સિદ્ધાંત છે. તો ચુંબકીય ક્ષેત્ર N થી S હતું, તેમાં રાખેલો જે પ્રવાહધારિત તાર હતો એના ઉપર જે બળ લાગે છે, આ સિદ્ધાંત ઉપર ઇલેક્ટ્રિક મોટર કાર્ય કરે છે. અને આ ઇલેક્ટ્રિક મોટર વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. કે ઇલેક્ટ્રિક મોટરની અંદર જ્યારે આપણે વિદ્યુત મોકલશું એટલે કે વિદ્યુત ઉર્જા આપશું ત્યારે તે યંત્રની માફક ફરવા લાગે છે, એટલે કે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. તો આ થયો ઇલેક્ટ્રિક મોટરનો સિદ્ધાંત. હવે આપણે જોઈએ ઇલેક્ટ્રિક મોટરની રચના કેવા પ્રકારની હોય એના વિશે આપણે જોશું. તો ઇલેક્ટ્રિક મોટરની રચના કાયમી ચુંબકીય ક્ષેત્ર N થી Sમાં અક્ષ પર એક વાહકનું લૂપ ABCD વીંટેલું છે. આકૃતિ આપણે પાછળ જોશું એટલે આપણને ખ્યાલ આવશે. એમાં N થી S બે સામે સામે ચુંબક ગોઠવેલા હશે. એકનો N ધ્રુવ હશે, એકનો S ધ્રુવ. એમાં N થી S તરફનું ચુંબકીય ક્ષેત્ર હશે. તો આ જે N થી Sનું ચુંબકીય ક્ષેત્ર છે તેની વચ્ચે એક અક્ષ કે જેને આપણે ધરી પણ કહી શકીએ છીએ, જેને એક્સેલ પણ કહી શકાય છે. તો આ અક્ષ પર એક વાહકનું લૂપ ABCD વીંટેલું છે. આ ABCD જે વાહકનું લૂપ છે તેના બંને છેડે બે અર્ધવર્તુળાકાર રિંગ P અને Q જોડેલ છે. બે અર્ધવર્તુળાકાર રિંગ P અને Q જે વાહકનું લૂપ અક્ષ ઉપર વીંટેલું છે એના બંને છેડે અક્ષ ઉપર બે અર્ધવર્તુળાકાર રિંગ હોય છે. આ બંને રિંગો છે એ અંદરથી અવાહક હોય છે, એટલે કે અંદર પ્લાસ્ટિક મૂકીને પછી અક્ષની સાથે એટલે કે ધરીની સાથે જોડેલી હોય છે. આ બંને રિંગના ઉપરના ભાગે બે બ્રશ X અને Y એવી રીતે જોડેલા છે કે જેના પરથી રિંગો સરળતાથી સરકી શકે. હવે બે અર્ધવર્તુળાકાર જે રિંગો છે એના ઉપર બે બ્રશ હોય છે, અને બે બ્રશ એટલે કે ધાતુની પટ્ટીઓ હોય છે બ્રશ એટલે. તો આ બે પટ્ટીઓને એવી રીતે ગોઠવેલી હોય કે તેના પરથી આ બંને અર્ધવર્તુળાકાર રિંગો સરળતાથી ગોળાકારે ફરી શકે, સરકી શકે એવા પ્રકારની ગોઠવણ કરેલી હોય છે. અને આ બંને જે બ્રશો છે X અને Y એની સાથે બેટરીનું જોડાણ કરવામાં આવે છે કે જેથી આપણે વિદ્યુત પ્રવાહથી મોકલી શકીએ. તો આવા પ્રકારની જે રચના છે એ વિદ્યુત મોટરની રચના થઈ કહેવાય. હવે એની અંદર જ્યારે આપણે વિદ્યુત મોકલીએ છીએ તો આ મોટર કેવી રીતે ફરવા લાગે છે
યાંત્રિક ઉર્જામાં કેવી રીતે રૂપાંતર કરે છે, તો એના માટે આપણે એની કાર્ય પદ્ધતિને સમજવાનો પ્રયત્ન કરીએ. તો કાર્ય પદ્ધતિ આપણે જોઈએ કે હવે જે બેટરીનું જોડાણ કર્યું છે તેની કળ ચાલુ કરતાં વાહકનું જે લૂપ અક્ષ ઉપર આપણે એબીસીડી વીંટેલું છે, આ લૂપ એબીસીડીમાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે, જેમાં એબી બાજુમાં પાછળ તરફ અને સીડી બાજુમાં આગળ તરફ વિદ્યુત પ્રવાહ વહે છે. અક્ષની ઉપર લૂપ વીંટેલું હોય તો એક સાઈડની જે એબી બાજુ છે એમાં વિદ્યુત પ્રવાહ પાછળ જાય અને બીજી બાજુની જે સીડી બાજુ છે એમાંથી વિદ્યુત પ્રવાહ આગળ આવશે, તો જ એક બંધ વક્ર રચાય. એટલે એબી બાજુમાં વિદ્યુત પ્રવાહ પાછળ તરફ અને સીડી બાજુમાં વિદ્યુત પ્રવાહ આગળ તરફ વહે છે. આ બંને એબી અને સીડી બાજુઓ ચુંબકીય ક્ષેત્રને લંબ છે, માટે તેના પર વધુ બળ લાગે છે. એમાં તેની અંદર એબી અને સીડી આ બંને બાજુઓ છે એને આપણે કાયમી ચુંબકીય ક્ષેત્ર એનથી એસ છે એને લંબ રાખવામાં આવેલી હોય કે જેને કારણે તેના ઉપર સૌથી વધારે બળ લાગે છે. એટલે કે ઇલેક્ટ્રિક મોટરનો જે સિદ્ધાંત છે તે અનુસાર એબી અને સીડી બાજુઓ પર બળ લાગે છે. બંને બાજુમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા વિરુદ્ધ હોવાથી બંને બાજુ પર લાગતા બળની દિશા પણ વિરુદ્ધ હોય છે, જેથી લૂપનું અડધું ભ્રમણ થાય છે. હવે આ ઇલેક્ટ્રિક મોટરની અંદર આ બંને બાજુમાંથી જે વિદ્યુત પ્રવાહ છે એ વહે છે, એ વિદ્યુત પ્રવાહની દિશા વિરુદ્ધ છે. એબી બાજુ છે એમાં પાછળ તરફ વિદ્યુત પ્રવાહ જાય છે, જ્યારે સીડી બાજુ છે એમાં આગળ તરફ વિદ્યુત પ્રવાહ આવે છે. આમ બંને બાજુમાં વિદ્યુત પ્રવાહની દિશા વિરુદ્ધ છે. પરિણામે બંને બાજુ પર લાગતા બળની દિશા છે એ પણ કેવી હોય? વિરુદ્ધ હોય છે. જેને કારણે એબી બાજુ છે એને ઉપર તરફ અને સીડી બાજુને નીચે તરફ બળ લાગે છે. આમ બંને બાજુને બળ વિરુદ્ધ દિશામાં લાગે છે. પરિણામે શું થાય છે? આ લૂપનું અડધું ભ્રમણ થાય છે. એબી બાજુ ઉપર તરફ જવાનો પ્રયત્ન કરશે અને સીડી બાજુ નીચે તરફ જવાનો પ્રયત્ન કરશે. પરિણામે લૂપનું અડધું ભ્રમણ થાય એટલે એની સાથે સાથે ધરી પણ અડધી ફરે છે. હવે જેવું આપણે અડધું ભ્રમણ થાય તરત જ આમ એબી બાજુ છે અડધું ભ્રમણ થાય એટલે શું થશે? એબી બાજુ છે એ સીડી બાજુના સ્થાને અને સીડી બાજુ છે એ એબી બાજુના સ્થાને આવે છે. તો સાથે સાથે અક્ષ પણ ફરે છે. પરિણામે તેની સાથે સાથે રિંગ પી એની સાથે જે બ્રશ એક્સ જોડાયેલું હતું એને બદલે હવે અડધું ભ્રમણ થઈ જાય છે, ત્યારે રિંગ પી બ્રશ વાયના સંપર્કમાં આવે છે અને રિંગ ક્યુ એ બ્રશ એક્સના સંપર્કમાં આવે છે. તેથી લૂપમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય છે. લૂપની અંદર એબી બાજુમાં પાછળ અને સીડી બાજુમાં આગળ વિદ્યુત પ્રવાહ જે આવતો હતો એને બદલે હવે અર્ધવર્તુળાકાર રિંગ છે એ બ્રશ વાયના સંપર્કમાં અને અર્ધવર્તુળાકાર રિંગ ક્યુ એ બ્રશ એક્સના સંપર્કમાં આવે છે. આમ બંનેના સંપર્કો બદલાય. પરિણામે જે લૂપ એબીસીડીમાં વિદ્યુત પ્રવાહ વહેતો હતો એની દિશા પણ ઉલટાઈ જાય. એટલે હવે શું થશે કે સીડી બાજુમાં વિદ્યુત પ્રવાહ છે એ આગળથી પાછળ આવશે અને એબી બાજુમાં વિદ્યુત પ્રવાહ પાછળથી આગળ આવે છે. આ રીતે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. આમ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાતા બંને બાજુ પર લાગતા બળની દિશાઓ પણ ઉલટાઈ જાય છે. બંને બાજુ ઉપર લાગતું બળ છે પહેલાં જેવું લાગતું હતું એના કરતાં વિરુદ્ધ થઈ જશે, કારણ બંને બાજુમાંથી વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાણી તો બંને બાજુમાં લાગતા બળની દિશા પણ ઉલટાઈ જાય છે. જેને કારણે લૂપનું એક જ દિશામાં ફરીથી અડધું ભ્રમણ થાય. પહેલાં જે રીતે અડધું ભ્રમણ થયું હતું એ જ દિશામાં ફરી પાછું અડધું ભ્રમણ લૂપનું થશે, એટલે કે અક્ષ પણ સાથે અડધી ફરશે. આમ બે અડધા ભ્રમણને અંતે એક પૂર્ણ ભ્રમણ થાય છે અને વિદ્યુત મોટર સતત પરિભ્રમણ કરે છે. આમ અડધા અડધા ભ્રમણને અંતે શું થાય છે? તો કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય. વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય પરિણામે શું થશે કે બાજુઓ પર લાગતા બળની દિશા ઉલટાય. પરિણામે એક જ દિશામાં અડધા અડધા લૂપ ફરે. આમ બે અડધા લૂપ થાય એટલે એક પૂર્ણ લૂપ કહી શકાય, અથવા તો એક પૂર્ણ ભ્રમણ થયું કહેવાય. અને વિદ્યુત મોટર સતત એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું ચાલુ રાખે છે. તો આ રીતે વિદ્યુત મોટર છે વિદ્યુત પ્રવાહ આપવાને કારણે ગોળાકારે ફરે છે. તો અહીંયા આપણે આકૃતિ આપેલી છે, પણ પહેલાં આપણે એનો ઉપયોગ જોઈ લઈએ કે આ વિદ્યુત મોટર છે એનો ઉપયોગ શું? તો વિદ્યુત મોટર છે એનો ઉપયોગ વિદ્યુત મોટરનો ઉપયોગ
વિદ્યુત પંખામાં, રેફ્રિજરેટર્સની અંદર, મિક્સરમાં, વોશિંગ મશીનમાં, કોમ્પ્યુટર, સીડી પ્લેયર વગેરે જગ્યાએ એવા તો ઘણા બધા સ્થાનો છે કે જ્યાં વિદ્યુત મોટરનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે ફરીથી આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ, એટલે કે ફરી પછી આપણે રચનાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં બે ચુંબક આપ્યા છે, એક એન ધ્રુવ, એક એસ ધ્રુવ. સામે સામે બે ચુંબક મૂકી દીધા, એનો એન છેડો અને એસ છેડો સામે સામે એ રીતે ગોઠવા, જેથી એનથી એસ આ કાયમી ચુંબકીય ક્ષેત્ર હોય. તેના વચ્ચેના ભાગમાં આ ચુંબકીય ક્ષેત્ર છે ને લંબ રહે તે રીતે એક અક્ષ ગોઠવેલી છે, અને આ અક્ષ છે એના ઉપર વાહકનું લૂપ ABCD વીટેલું છે. અહીં આપણે એક જ લૂપ લીધેલું છે વિદ્યાર્થી મિત્રો, સમજવા માટે થઈને, પણ વ્યવહારમાં વપરાતી જે ઇલેક્ટ્રિક મોટર છે એમાં તો અક્ષની ઉપર અસંખ્ય લૂપ વીટેલા હોય. તો અક્ષની ઉપર અસંખ્ય લૂપ વીટેલા હોય એવા પ્રકારની જે અક્ષ છે એને આર્મેચર તરીકે ઓળખવામાં આવે. એટલે આર્મેચરની અંદર શું આવે? વચ્ચેની અક્ષ એટલે કે ધરી, એના ઉપર અસંખ્ય વીટેલા તારના લૂપ એટલે કે તારને ગોળાકારે વીટેલા હોય. તો આવી રચનાને આર્મેચર પણ કહેવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો આ અક્ષ છે એના ઉપર, અને આ લૂપના બે છેડે, એ છેડે અને છેલ્લો ડી છેડે, બે અર્ધવર્તુળાકાર રિંગ સામે સામે ગોઠવેલી છે અક્ષની ઉપર. અને એ બંનેની સાથે એકની સાથે એ છેડો જોડાયેલો, બીજાની સાથે ડી છેડો જોડાયેલો. આ બે અર્ધવર્તુળાકાર રિંગ અંદરથી અવાહક હોય છે, અને આ બંને રિંગોના ઉપરના ભાગમાં નાની પટ્ટી જેવી એક્સ અને વાય રચના દેખાય. એ બે એના બ્રશ છે, કે એ બ્રશની સાથે શું જોડેલું છે? તો કે બેટરીનું જોડાણ કરેલું છે. અને જ્યારે આપણે કળ ચાલુ કરીએ તો બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ છે કોને મળશે પહેલાં? તો કે એક્સ બ્રશને. અને એક્સ બ્રશ છે એ રિંગ પીને આપશે, અને રિંગ પી છે એમાંથી વિદ્યુત પ્રવાહ A, B, C, D દિશામાં વહે છે. અને ડીમાંથી ફરી પાછો આ વિદ્યુત પ્રવાહ છે એ બ્રશ જે રિંગ છે ક્યુ, આ ક્યુ નામની રિંગને આપશે, અને ક્યુ નામની રિંગ છે એમાંથી વિદ્યુત પ્રવાહ વાયને મળશે, અને વાયમાંથી વિદ્યુત પ્રવાહ ફરી પાછો બેટરીના ઋણ ધ્રુવની અંદર દાખલ થતો હોય છે. તો આમ જ્યારે કરવામાં આવે છે ત્યારે AB બાજુમાં વિદ્યુત પ્રવાહ પાછળ જાય છે અને CD બાજુમાં વિદ્યુત પ્રવાહ આગળ આવે છે, જેને કારણે આ બંને બાજુમાં વિદ્યુત પ્રવાહની દિશા વિરુદ્ધ છે. પરિણામે એના સિદ્ધાંત ઉપરથી આ બંને બાજુ ઉપર લાગતા બળની દિશા પણ વિરુદ્ધ છે. AB બાજુને નીચે તરફ બળ લાગે છે, CD બાજુને ઉપર તરફ બળ લાગે છે. જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટી હોય તો AB બાજુને ઉપર બળ લાગે, CD બાજુને નીચે બળ લાગે. પરિણામે શું થાય? આ AB બાજુ નીચેથી ફરીને CDના સ્થાને આવે, CD બાજુ છે ઉપર ફરીને ABના સ્થાને આવે. તો બંને બાજુઓ છે એના સ્થાન બદલાઈ ગયા. તો એની સાથે સાથે આ પી રિંગ છે એ અક્ષની સાથે જોડાયેલી છે, અક્ષ પણ ફરે છે. તો પી રિંગ છે એ ક્યુના સ્થાને આવી જાય, અને ક્યુ નામની રિંગ છે એ પીના સ્થાને આવી જાય. બંને બ્રશ તો એના પોતાના સ્થાને રહેશે. આમ અડધું ભ્રમણ થાય ત્યારે શું થાય છે? તો કે આ પી રિંગ છે એ વાય બ્રશના સંપર્કમાં, અને ક્યુ રિંગ છે એ એક્સ બ્રશના સંપર્કમાં આવે છે. જેને કારણે જે વિદ્યુત પ્રવાહ અંદર દાખલ થતો હતો લૂપમાં, એની દિશા બદલાઈ જાય. ABCDમાં દાખલ થતો હતો એને બદલે હવે DCBA દિશામાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે. આમ અડધા ભ્રમણને અંતે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય. પરિણામે બંને બાજુ પર લાગતા બળની દિશા પણ ઉલટાય. તો અહીં ABને નીચે તરફ બળ લાગતું હતું, એને જગ્યાએ AB બાજુ અહીંયા આવી જશે, ત્યારે એને નીચેને બદલે ઉપર તરફ બળ લાગશે. તો એને કારણે એક જ દિશામાં લૂપનું સતત પરિભ્રમણ ચાલુ રહે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રિક મોટર આપણા માટે ખૂબ અગત્યની છે. આ ઇલેક્ટ્રિક મોટરનો પ્રશ્ન ઘણો બધો લાંબો થઈ શકે છે, પરંતુ જ્યારે પરીક્ષાની અંદર આપણે આખો પ્રશ્ન ન પૂછાય, જેટલો ભાગ પૂછેલો હોય એ પ્રમાણે જ આપણે એનો જવાબ દેવાનો પ્રયત્ન કરવો. પ્રશ્ન આપણે એમ પૂછવાનો હોય કે ઇલેક્ટ્રિક મોટરની આકૃતિ દોરી તેની રચના લખો, તો માત્ર આપણે આકૃતિ અને રચના બતાવવાની. ઇલેક્ટ્રિક મોટરની આકૃતિ અને કાર્યપદ્ધતિ કીધી હોય તો આપણે એ પ્રમાણે ટૂંકમાં જે રીતે આપણે પૂછેલું હોય એ પ્રમાણે આપણે જવાબ દેવાનો પ્રયત્ન કરવો. ત્યાર પછી આગળનો પ્રશ્ન આપણે જોઈએ, ઔદ્યોગિક વિદ્યુત મોટરની વિશેષ લાક્ષણિકતાઓ કઈ છે? કે ઉદ્યોગોની અંદર જે વિદ્યુત મોટર વપરાતી હોય એની ખાસ લાક્ષણિકતાઓ શું છે? તો એના વિશે જોશું. ઔદ્યોગિક મોટરમાં
કાયમી ચુંબકના સ્થાને ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે. સામે સામે જે આપણે NS ચુંબક મૂકીએ છીએ એ ચુંબકને બદલે ત્યાં ઇલેક્ટ્રોમેગ્નેટ મૂકેલું હોય છે. આગળ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ વિશે પણ શીખી ગયા. તો ઇલેક્ટ્રોમેગ્નેટમાં ચુંબકીય ક્ષેત્ર ખૂબ પ્રબળ હોય છે. તો આ ઇલેક્ટ્રોમેગ્નેટ ગોઠવવામાં આવે છે કે જેને કારણે વધારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો અંદરની જે એક્સેલ છે, ધરી છે, એને વધારે ઝડપથી ફેરવી શકે. ત્યાર પછી બીજું, ઉદ્યોગમાં વપરાતી મોટરની બીજી વિશેષતા એ છે કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળામાં વાહક તારના આટાઓની સંખ્યા વધારે હોય છે, કે જેની અંદર આટાઓ જે વીટેલા છે એની સંખ્યા ખૂબ વધારે હોય છે. સંખ્યાના અસંખ્ય આટાઓ વીટેલા હોય, જેને કારણે અસંખ્ય ગણું એને ગતિ મળે છે, જેને કારણે વધારે ઝડપથી ફરી શકે છે. ત્રીજી એની લાક્ષણિકતા છે, તેમાં નરમ લોખંડના ગર્ભ પર ગૂંચળાને વીંટળાયેલું હોય છે. ગૂંચળાને વીંટેલું હોય છે, પણ એના વચ્ચેના ભાગમાં શું મૂકેલું હોય છે? નરમ લોખંડનો સળિયો મૂકેલો હોય છે, કે નરમ લોખંડની પટ્ટી મૂકેલી હોય છે. એના ઉપર આ ગૂંચળાઓ છે એને વીંટેલા હોય છે, જેને કારણે ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે વર્તે અને ખૂબ વધારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જેને કારણે ખૂબ વધારે ગતિથી ઇલેક્ટ્રિક મોટરની અક્ષ ફરી શકે છે. આ નરમ લોખંડનો ગર્ભ કે જેના ઉપર ગૂંચળું વીંટળાયેલું છે, અને આ ગૂંચળાને સંયુક્ત રીતે આર્મેચર કહેવાય, જેના દ્વારા મોટરના પાવરની અંદર વધારો થાય છે. આર્મેચર આગળ આપણે વાત કરીએ કે જે લોખંડની આખી અક્ષ હોય એના ઉપર અસંખ્ય લૂપ વીંટેલા હોય. તો નરમ લોખંડની જે પટ્ટી છે કે સળિયો છે એના ઉપર અસંખ્ય લૂપ વીંટેલા હોય, આંટાઓ વીંટેલા હોય. આવી રચનાને આર્મેચર કહેવાય. અને આવું આર્મેચર ગોઠવેલું હોય એના દ્વારા મોટરની અંદર જે પાવર છે એ પાવરમાં વધારો થતો હોય છે. તો ઉદ્યોગની અંદર વપરાતી જે મોટર છે એ મોટરની આવી બધી લાક્ષણિકતાઓ હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો વિદ્યુત મોટરમાં સ્પ્લિટ રિંગની ભૂમિકા શું છે? સ્પ્લિટ રિંગ વિદ્યુત મોટરની અંદર જે આપણે ચર્ચા કરી રચનામાં જ, કે બે અર્ધવર્તુળાકાર રીંગો ગોઠવેલી હોય અક્ષની ઉપર, અને બંને અંદરથી કેવી હોય? અવાહક હોય છે. આ શેના માટે? વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવા માટે જ અગત્યનું છે. તો એને કારણે જ એક જ દિશામાં આ મોટર છે એ ફરે. એના માટે એ સ્પ્લિટ રિંગ એટલે બે ભાગ છે રિંગના એ ગોઠવેલા હોય છે. તો આપણે જોઈએ વિદ્યુત મોટરમાં સ્પ્લિટ રિંગ કોમ્યુટેટરની જેમ વર્તે છે, અને તે ગૂંચળાના અર્ધ પરિભ્રમણ બાદ ગૂંચળામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશાને ઉલટાવવાનું કાર્ય કરે છે. કમ્યુટેટરનું કામ શું? કમ્યુટેટર એટલે થોડે સમયે બદલાવ, એને આપણે કોમ્યુટેટર કહીએ. તો અહીંયા આ સ્પ્લિટ રિંગ છે, બે ભાગ છે, અર્ધવર્તુળાકાર રિંગના બે ભાગ છે, એ કમ્યુટેટરની જેમ વર્તે છે. અને ગૂંચળાનું અડધું ભ્રમણ થાય ત્યારે ગૂંચળામાંથી જે વિદ્યુત પ્રવાહ વહે છે એની દિશાને ઉલટાવવાનું કામ કરે છે. એટલે કે વિદ્યુત પ્રવાહ જે એક દિશામાં વહે છે, પણ અડધું ભ્રમણ થાય એટલે દિશા છે એની બદલાઈ જાય છે. એના માટે સ્પ્લિટ રિંગ છે એ ખૂબ અગત્યની છે. વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવાને કારણે ગૂંચળાના ભ્રમણ માટે જવાબદાર બળયુગ્મની દિશામાં કોઈ ફેરફાર થતો નથી, અને ગૂંચળું તે જ દિશામાં ભ્રમણ કરવાનું ચાલુ રાખે છે. વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય છે, જ્યારે ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહની દિશા છે ઉલટાઈ જાય છે. કોને કારણે? આ કમ્યુટેટર એટલે કે સ્પ્લિટ રિંગને કારણે. પણ એના માટે જવાબદાર બળયુગ્મની દિશામાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે વિરુદ્ધ પ્રકારનું બળ લાગતું નથી. જે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ એક જ દિશાની અંદર એને બળ લાગતું રહે છે, અને એક જ દિશામાં બળ લાગે છે. તેને કારણે આ ગૂંચળું છે એ એક જ દિશામાં ભ્રમણ કરવાનું ચાલુ રાખે છે. અને એટલા માટે જ આ વિદ્યુત મોટરની અંદર સ્પ્લિટ રિંગ છે એની ભૂમિકા ખૂબ જ અગત્યની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઇલેક્ટ્રિક મોટર એટલે કે વિદ્યુત મોટર એના વિશે આપણે જાણ્યું, અને આને એક બે વખત વધારે સાંભળી અને બરાબર તૈયારી કરી, કે જેને કારણે આ પ્રશ્નની જો બરાબર આપણે તૈયારી કરીશું તો હજી આવો આગળ એક પ્રશ્ન આવશે આગળના ભાગની અંદર, જેની અંદર આપણે ઇલેક્ટ્રિક જનરેટર એટલે કે વિદ્યુત જનરેટર વિશે શીખવાના છીએ. તો એની રચના પણ આવા જ પ્રકારની છે, એને સમજવો વધારે સરળ બનશે. તો આગળના ભાગમાં આપણે એવા પ્રશ્નોની ચર્ચા કરીશું. આભાર.